લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર જિલ્લામાં દુધરેજ વડવાળા મંદિરે પીપળી રામદેવ મહારાજના મંદિરે તેમજ સંસ્કારધામ ગુરુકુળ સહિત જિલ્લાના ધાર્મિક સ્થળો પર ગુરુ પૂર્ણિમાની ઉજવણી. સુરેન્દ્રનગર જિલ્લામાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી. દુધરેજ વડવાળા મંદિર, પીપળી રામદેવ પીર મહારાજ મંદિર, સંસ્કારધામ ગુરુકુળ સહિત મૂળી, વઢવાણ, લીંબડી, સાયલા ખાતે કરવામાં આવી ઉજવણી. મોટી સંખ્યામાં હરિભક્તોએ ગુરુજીના તેમજ સાધુ સંતોના કર્યા દર્શન. મંદિરો દ્વારા મહાપ્રસાદનું કરવામાં આવ્યું આયોજન. સમગ્ર દેશની સાથે આજે રાજ્યમાં ગુરુ પૂર્ણિમાની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ અનેક ધાર્મિક સ્થળ પર ગુરુ પૂર્ણિમાની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી. દુધરેજ ખાતે આવેલા સમસ્ત રબારી સમાજની ગુરુ ગાદી એવા વડવાળા મંદિર ખાતે પણ ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં રાજ્યભરમાંથી રબારી સમાજ સહિત દરેક સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને મહામંડલેશ્વર પરમ પૂજ્ય ધરમ ધુરંધર 1008 કનીરામ બાપુના આશીર્વાદ મેળવ્યા હતા. જ્યારે પીપળી ખાતે પણ સમગ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં લોકો દર્શને આવ્યા હતા અને ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સાથે ધાંગ્રધા સંસ્કારધામ ગુરુકુળ ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી પણ સંતો, મહંતો તેમજ હરિભક્તોએ કરી હતી. સાથે ગુરુકુળ દ્વારા નિઃશુલ્ક મેડિકલ કેમ્પ તેમજ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જિલ્લાના અન્ય ધાર્મિક સ્થળો પર આજના દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં લીંબડી મોટા મંદિર, સાયલા લાલજી મહારાજની જગ્યા તેમજ મૂળી, વઢવાણ સ્વામિનારાયણ મંદિરે પણ ઉજવણી કરવામાં આવી હતી. મનુષ્યના જીવનમાં માતા પિતા સાથે ગુરુનું પણ વિશેષ મહત્વ છે અને દરેક મનુષ્યમાં સંસ્કારથી લઈ શિક્ષણનું સિંચન ગુરુ દ્વારા થાય છે. ગુરુની વંદના અને પૂજનનો ખાસ દિવસ એટલે ગુરુ પૂર્ણિમા. આજે સમગ્ર દેશ સાથે રાજ્યમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સુરેન્દ્રનગરના દુધરેજ ખાતે આવેલ સમસ્ત રબારી સમાજની ગુરુ ગાદી એવા વડવાળા મંદિર ખાતે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ગુરુ વંદના અને પૂજન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરેન્દ્રનગર, અમદાવાદ, મહેસાણા, રાજકોટ, દ્વારકા, વડોદરા સહિતના જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં રબારી સમાજ સહિત દરેક સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને મહામંડલેશ્વર પરમ પૂજ્ય ધરમ ધુરંધર 1008 શ્રી કનીરામ બાપુ તેમજ કોઠારી મુકુંદરામ બાપુના ચરણ સ્પર્શ કરી શીશ ઝુકાવી આશીર્વાદ મેળવી ગુરુ પૂજા અને ગુરુવંદના કરી હતી. વહેલી સવારથી જ વડવાળા મંદિર ખાતે ભક્તોની ભીડ ઉમટી પડી હતી. જ્યારે મંદિરમાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે પૂજા, અર્ચના અને મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા અને સમગ્ર માહોલ જય વડવાળા દેવના નાદ સાથે ગુંજી ઉઠ્યો હતો. આ તકે કોઠારી મુકુંદરામ બાપુ, પીપળીના મુખી મહારાજ તેમજ સંસ્કારધામ ગુરુકુળના સંતો દ્વારા સમાજના દરેક લોકોને ગુરુ પૂર્ણિમાની શુભકામનાઓ પાઠવી હતી. છેલ્લા 22 વર્ષથી આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ ગુરુ પૂર્ણિમા મહોત્સવ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે અને જેમાં અનેક શ્રદ્ધાળુ ભક્તો પોતાની ગુરુ પ્રત્યેની શ્રદ્ધાને લઈને અહીંયા આવતા હોય છે અને ભાવથી ગુરુ પૂજન કરી અને જીવનનો અણમોલ અવસર એનો લાભ પ્રાપ્ત કરતા હોય છે. વળી અમારા પૂજ્ય ગુરુજીએ આ ગુરુ પૂર્ણિમાએ એવો પણ શુભ સંકલ્પ કર્યો છે કે ગુરુ દક્ષિણા પેટે જે કંઈ રકમ આવે એ ગરીબો માટે, જરૂરિયાતવાળી વ્યક્તિ માટે આ રકમ ખર્ચાય અને આપણે પણ એક ગરીબોને મદદરૂપ થઈ શકીએ એવો શુભ સંકલ્પ પણ આ પવિત્ર દિવસે કર્યો. તેમજ સાથે સાથે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પણ અનેક એવા થેલેસીમિયાના દર્દીઓ હોય, રક્તની જેને જરૂરિયાત હોય એવા લોકોને પણ ઉપયોગી થઈ શકે એ માટેનું પણ સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું કે જેમાં અનેક પ્રકારના દર્દીઓ પોતે દર્દીઓથી મુક્ત થવા માટે થઈ અને આ મેડિકલ કેમ્પનો પણ લાભાન્વિત થઈ અને લાભ લઈ રહ્યા છે. ગુરુ પૂર્ણિમા એટલે સદગુરુ ભગવાનને અને ગુરુ મહારાજને આજે પૂજન, અર્ચન અને એના આશીર્વાદ લેવાનો દિવસ. અને આજે પણ એમ કહેવાય છે કે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આજે ગુરુ પૂર્ણિમાનું ખૂબ અનેરું મહત્ત્વ રહ્યું છે. ત્યારે આજે આપણા ધર્મગુરુ હોય, શિક્ષણ ગુરુ હોય અને જેમાંથી આપણને જીવન જીવવાની પ્રેરણા મળતી હોય એ આપણા ગુરુ તરીકે આપણે સ્વીકારતા હોય છે. ત્યારે શ્રી વડવાળા મંદિર દુધરેજ ધામમાં સમસ્ત રબારી સમાજ દ્વારા આજના ગુરુ પૂર્ણિમા મહોત્સવનું ખૂબ ધામધૂમપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે અત્યારે સદગુરુ ભગવાનનું પૂજન, અર્ચન કરવામાં આવ્યું. ગુરુ મહારાજના આશીર્વાદ લેવામાં આવ્યા. ભજન, સત્સંગ અને મહાપ્રસાદનું આજનું
વિશેષ જ્યારે આયોજન છે ત્યારે આજે હજારોની સંખ્યામાં રબારી સમાજ અને સેવક સમાજ દ્વારા ખૂબ મોટી સંખ્યામાં આજે ગુરુ પૂર્ણિમા મહોત્સવનું શ્રી વડવાડા મંદિર દુધરેજ ધામમાં આયોજન કરવામાં આવ્યું છે. આજનો પવિત્ર દિવસ એટલે ગુરુ પૂર્ણિમાનો દિવસ. આજે સમાજની અંદર રહેતી જનતા છે એ પોતાના ગુરુ કહેતા માતા પિતા, શિક્ષક અને આધ્યાત્મિક ગુરુઓનું ઋણ અદા કરવા માટે આ દિવસની ઉજવણી કરે છે. તો અત્રે સંસ્કારધામ ગુરુકુળ ધાંગધ્રાના અંદર સંસ્થાપક એમના પરમ પૂજ્ય સદગુરુ રામકૃષ્ણદાસજી સ્વામી જેઓ મારા ગુરુ છે અને એ ગુરુજીને હું 2000ની સાલથી એમનું પૂજન અર્ચન કરવા માટે આવું છું. અહીંયા ઘણા બધા હરિભક્તો એ ગુરુ પૂજનમાં જોડાય છે. બસ અમારા ગુરુજીનો એક જ આદેશ છે કે અહીંયા આવતો કોઈ પણ નાગરિક એ સમાજનો એક આદર્શ નાગરિક બની અને સમાજની, પરિવારની, માતા પિતાની સેવા કરી અને સમાજને તેમજ ગુરુ ઋણમાંથી મુક્ત થઈ અને એક આદર્શ એવો પવિત્ર આત્મા બને એ જ ઉદ્દેશ સાથે આ ગુરુ પૂર્ણિમાનો દર વર્ષે અહીંયા ઉત્સવ ઉજવવામાં આવે છે. આ ઉત્સવમાં હું દર વર્ષે આવું છું અને મને એક અંતરની જુદી જ અનુભૂતિ થાય છે, જેના કારણે મને એવી સમાજ સેવાકીય પ્રવૃત્તિ કરવાની મને પ્રેરણા મળે છે.